વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં તેમના સુશાસનના સફળ 12 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમના નેતૃત્વમાં ભારતીય અર્થતંત્રએ અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. અહીં ઉપસ્થિત ઉદ્યોગ જગતના સાથીઓનું પણ તેમાં મોટું યોગદાન છે. શ્રી મોદી સાહેબે ઉદ્યોગોને રેડ ટેપિઝમથી રેડ કાર્પેટ સુધી લાવીને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારવાનું ભગીરથ કામ આ 12 વર્ષમાં કર્યું છે. ગુજરાતને તો તેમના વિઝનરી નેતૃત્વનો લાભ સતત 25 વર્ષથી મળી રહ્યો છે. શ્રી મોદી સાહેબે બેલેન્સ ગ્રોથનો જે નવો વિચાર આપ્યો તેને આપણે વીજીઆરસીથી આગળ ધપાવ્યો છે. મહેસાણા, રાજકોટ, સુરત એમ 3 રિજિયનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સની સફળતા પછી આજે મધ્ય ગુજરાત પ્રદેશના 10 જિલ્લાઓની આ ચોથી વીજીઆરસી યોજાઈ રહી છે. અત્યાર સુધીમાં 3 વીજીઆરસીમાં 9,499 MOU દ્વારા 13,30,000 કરોડનું રોકાણ રાજ્યના વિવિધ ઉદ્યોગોમાં આવ્યું છે. શ્રી મોદી સાહેબ કહેતા કે એક સમય એવો હતો કે મધ્ય ગુજરાતના વિસ્તારમાં સાયકલનું પણ ઉત્પાદન નહોતું થતું અને આજે આ વિસ્તાર દેશની મેન્યુફેક્ચરિંગ સપ્લાય ચેઇનનું મહત્વનું કેન્દ્ર બન્યું છે. કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ મધ્ય ગુજરાતમાં વીજીઆરસીનું આયોજન થઈ શકે. શ્રી મોદી સાહેબના વિઝનના કારણે જ આ મોટો બદલાવ આવ્યો છે.